નમસ્કાર ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો આજના 9 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં મિત્રો વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહે। તો મિત્રો આજની પહેલી ખબર ની વાત કરીએ તો ગેસ સિલિન્ડર ઉપર સબસિડી મેળવવા માટે મિત્રો ઈ-કેવાયસી બન્યું ફરજિયાત। તો મિત્રો હાલમાં ઘરેલું વપરાશકર્તા એલપીજી ગેસ સિલિન્ડર ઉપર સબસિડી મિત્રો તમારે જોઈતી હોય તો સબસિડી ઉપર સરકારની યોજના મુજબ મિત્રો 31 ડિસેમ્બર સુધી ઈ-કેવાયસી મિત્રો ફરજિયાત બન્યું છે। સબસિડી રૂપે મિત્રો ગ્રાહકના ખાતામાં રકમ જમા થઈ રહી છે, પરંતુ 31 ડિસેમ્બર પછી જેમણે પણ મિત્રો આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું ઈ-કેવાયસી કરાવ્યું હશે તેમના મિત્રો ખાતામાં જ સબસિડી જમા થશે। સરકારે મિત્રો તમામ ગ્રાહકો માટે ઈ-કેવાયસી મિત્રો ફરજિયાત બનાવી દીધું છે અને આધાર કાર્ડની ઈ-કેવાયસીની કામગીરી ગેસના એજન્સીના કર્મચારીઓને મિત્રો કરવાની રહેશે। જો કે મિત્રો ડીબીટી ગેસ સબસિડી સાથે જોડાયેલા ગ્રાહકોએ ગેસ એજન્સી પર જઈને તેમનો બાયોમેટ્રિક પ્રમાણિક પર તારીખ 31 ડિસેમ્બર સુધી કરાવી લેવું પણ જરૂરી છે મિત્રો, નહીં તો નવા વર્ષમાં ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ગેસ સબસિડી નહીં મળે। ઓનલાઈન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને મોબાઈલ પર ઈ-કેવાયસી કરાવવા મિત્રો મેસેજ મોકલવામાં આવી ગયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે કે મિત્રો પીએમ મોદી છે વારાણસીના પ્રવાસે। તો મિત્રો પીએમ મોદી ગઈકાલે બનારસમાં નમો ઘાટ ખાતે કાશી તમિલ સંગમની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું। તેઓ કન્યાકુમારી વારાણસી તમિલ સંગમમ ટ્રેનની પણ લીલી ઝંડી આપશે મિત્રો। અને મિત્રો 17 થી 30 ડિસેમ્બર દરમિયાન સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે માટે પીએમ મોદી નમો ઘાટ પહોંચી ગયા છે મિત્રો। સીએમ યોગી આદિત્યનાથ દ્વારા મિત્રો પીએમ મોદીનું સ્વાગત કરવામાં પણ આવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો રાજ્યમાં પિયત મંડળીને લઈને મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે। તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે મિત્રો રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પિયત મંડળીઓ સ્થાપવામાં આવશે। મહત્વનું તો એ છે કે મિત્રો ગુજરાતમાં રાજ્ય ઉદવહન સહકારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। નોંધનીય છે કે મિત્રો ગુજરાતમાં અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ છે। ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંઘની બેઠકમાં મિત્રો દરેક ગામમાં પિયત મંડળીઓ સ્થાપના કરવા નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં અત્યારે મિત્રો 300 થી 350 પિયત મંડળીઓ છે। આ તરફ હવે દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે મિત્રો 50% સબસિડી આપવામાં આવશે। તે મહત્વનું છે કે ઉદવહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે મિત્રો કામ કરશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ ગરીબ પરિવારોને મિત્રો મફત ગેસ કનેક્શન આપવા માટે જિલ્લાની દરેક ગ્રામ પંચાયત અને શહેરી સંસ્થાઓમાં આવેદનપત્રો સબમિટ કરવામાં આવી રહ્યા છે। મફત ગેસ કનેક્શન મેળવવા માટે અરજદારોએ નિયત માપદંડો અનુસાર અરજી કરવાની રહેશે મિત્રો। લાભાર્થીઓ નજીકની ગ્રામ પંચાયત અને મ્યુનિસિપલ બોડી અને ગેસ એજન્સીમાં જઈને અરજી ફોર્મમાં ઇચ્છિત દસ્તાવેજો સબમિટ કરીને અને તેલ કંપનીઓના OMC પોર્ટલ પર કનેક્શન
કનેક્શન મંજૂર કરાયા પછી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન મિત્રો મેળવી શકશે। ત્યારબાદ મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવી ગયો છે મિત્રો। આધાર કાર્ડને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે। જેમણે છેલ્લા 10 વર્ષમાં આધાર કાર્ડ અપડેટ નથી કર્યા તેમણે UIDAIએ આધાર કાર્ડ અપડેટ કરવાની સલાહ આપી છે મિત્રો। ઓનલાઈન ફીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખમાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે મિત્રો 14 ડિસેમ્બર ખતમ થઈ રહી છે તેમાં મિત્રો 3 મહિનાનો વધારો કરાયો છે। એટલે કે મિત્રો 15 ડિસેમ્બર 2023 થી 14 માર્ચ 2024 સુધી અંતિમ તારીખ લંબાવવામાં આવી છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આજે કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત। તો મિત્રો 2 દિવસ ગુજરાતમાં ઠંડીના આંશિક ઘટાડો જોવા મળ્યા બાદ આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। તો મિત્રો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, નલિયા અને ડીસા ઠંઠુગાર થયું છે મિત્રો। ગઈકાલની સરખામણીમાં મિત્રો આજે રાજ્યમાં વિવિધ શહેરોમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। જોકે હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનની 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો જોવા મળી શકે છે મિત્રો। અમદાવાદમાં આજે મિત્રો 13.3 ડિગ્રી અને રાજકોટમાં 13.4 ડિગ્રી અને મિત્રો ડીસામાં 12 અને ગાંધીનગરમાં મિત્રો 11.5 અને નલિયામાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ડુંગળીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ મહારાષ્ટ્રના ખેડૂતો કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। મહારાષ્ટ્રમાં ડુંગળીના ખેડૂતોનો વિરોધ વચ્ચે કેન્દ્રએ સોમવારે મિત્રો જણાવ્યું હતું કે ખેડૂતોના હિતોના રક્ષણ માટે તેના સ્ટોક માટે તમામ મંડીઓમાંથી લગભગ 2 લાખ ટન ખરીફ ડુંગળીનો પાક ખરીદશે મિત્રો। પ્રાપ્તિએ સુનિશ્ચિત કરશે કે સ્થાનિક જથ્થામાં દરો સ્થિર રહે અને પ્રતિબંધોને કારણે તીવ્ર ઘટાડો ન થાય। ઉપભોક્તા બાબતોમાં સચિવ રોહિતકુમાર સિંહે મીડિયાને માહિતી આપતા મિત્રો જણાવ્યું હતું કે નિકાસ પ્રતિબંધની ખેડૂતો પર કોઈ અસર નહીં થાય કારણ કે મિત્રો સરકારી ખરીદી ચાલુ છે। આ વર્ષે મિત્રો અત્યાર સુધીમાં અમે 5.10 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે અને લગભગ 2 લાખ ટન વધુ ખરીફ ડુંગળીનો પાક ખરીદવામાં આવશે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પીવા અને સિંચાઈ માટે મિત્રો મળશે પાણી। તો મિત્રો રવિ પાકને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે મિત્રો। આ નિર્ણય મુજબ ઉત્તર ગુજરાતના સુજલામ સુફલામ યોજના, અન્ય વે અને સૌરાષ્ટ્રની સૌની યોજના થકી મિત્રો પીવા માટે તેમજ સિંચાઈ માટે અને આગામી 15 માર્ચ 2024 સુધી આપવામાં પાણી આવશે। તો મિત્રો સિંચાઈ માટે 26,136 MCFT અને પીવાના ઉપયોગ માટે મિત્રો 4565 MCFT મળીને કુલ 30,801 MCFT પાણી 15 માર્ચ 2024 સુધી પૂરું પાડવામાં આવશે મિત્રો। નિર્ણયના પગલે મિત્રો રવિ પાકને લેતા ખેડૂતોને મિત્રો ફાયદો થશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો દેશના સૌથી વ્યસ્ત છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ હજારો લોકો અવરજવર કરે છે। આ ક્રમમાં તે ઘણું બધું ભૂલી જાય છે। આ વસ્તુ એરપોર્ટના લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં જમા કરવામાં આવે છે મિત્રો। ત્યાં જઈને યાત્રીઓ તેમનો ભૂલેલો ગયેલો સામાન પાછો લઈ જઈ શકે છે મિત્રો। CSMIએ એરપોર્ટનું કહેવું છે કે ખોવાયેલો અને મળેલો સામાન તેના માલિકના પરત કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવે છે। જો મિત્રો તે હજુ પણ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકતું નથી તો તેને સ્ટોરમાં રાખવામાં આવે છે મિત્રો, જ્યાં સમર્પિત સ્ટાફ તેની સંભાળ રાખે
છે। જો તમારો પણ મુંબઈ એરપોર્ટ પર થોડો સામાન બાકી છે તો તમે મિત્રો 993014 42 પર અને મિત્રો 96 190 50 580 પર કોલ કરીને તેની માહિતી મેળવી શકો છો મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।